કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક શરૂ થઈ। અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસમાં સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે। બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ એમ કે દાસ ઉપસ્થિત। હરિયાળી ગાંધીનગર લોકસભા અંતર્ગત પદાધિકારીઓ સાથે બેઠક। દેશની સૌથી વધુ હરિયાળી લોકસભા બનાવવા અમિત શાહનું આહવાન। ચોમાસા પહેલા વધુમાં વધુ વૃક્ષારોપણ માટે અમિત શાહની ટકોર। વૃક્ષ વાવ્યા બાદ તેની યોગ્ય માવજત કરવા પણ અમિત શાહે ટકોર કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ ફોનલાઈન ઉપર જોડાયા છે। કુશાંગ, આ મહત્વની બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા, શું વિગતો? જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રથમ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે અને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તેમજ જે જૂના મ્યુનિસિપલ કમિશનર હતા જેમની તાજેતરમાં બદલી થઈ છે તેની સાથે ગાંધીનગર કલેક્ટર છે તેઓ આ બેઠકમાં હાજર છે અને વન વિભાગના અધિકારીઓ છે તેમને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે। મુખ્યત્વે ગાંધીનગરને હરિયાળી લોકસભા બનાવવા માટે અને અમદાવાદ શહેરમાં જે રીતના મિશન મિલિયન ટ્રી અને મિશન 4 મિલિયન ટ્રીનું જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું તે પ્રકારે ગાંધીનગરમાં પણ હરિયાળી લોકસભા બનાવવા માટેનું આયોજન છે તે અત્યારે આ બેઠકમાં કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરના કયા કયા એવા પ્લોટ છે અથવા ખુલ્લી જગ્યાઓ છે અથવા સોસાયટીઓ છે કે જ્યાં આગળ એક વન બનાવી શકાય કે જ્યાં આગળ મિયાવાકી પદ્ધતિથી વધુમાં વધુ વૃક્ષો વાવી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। તેની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓને પણ સંપર્ક સાધી અને વધુમાં વધુ આ મુહિમ કેવી રીતના આગળ વધારી શકાય તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। લગભગ 1 કલાક આ બેઠક ચાલવાની છે અને તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ બેઠકમાં જોડાયેલા છે। આખું એક રોડમેપ છે તે અમિત શાહ તરફથી તૈયાર કરવામાં આવશે। અગાઉ પણ આપણે જોયું હતું કે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારો છે ત્યાં આગળ જે રીતના અલગ અલગ પ્લાન્ટેશન કરવામાં આવ્યા હતા તેનું કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવતા ત્યારે ગાર્ડન વિભાગના અધિકારીઓ પાસે તેનું ફોલોઅપ તેઓ લેતા હતા અને તે પ્રકારની પરિસ્થિતિ હવે ગાંધીનગરમાં અમલી બનવા જઈ રહી છે। ત્યારે જોવાનું તે રહે છે કે ટાર્ગેટ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ તરફથી કેટલો આપવામાં આવે છે અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કક્ષાએથી આ જે પ્રોજેક્ટ છે જે અમલવારી છે તે કઈ રીતના કરવામાં આવે છે। આભાર કુશાંગ વિગતો આપવા માટે।